મારે ને હાર્દિકભાઈ ને સોમવાર હતો એટલે હું ને હાર્દિકભાઈ આવતા રહ્યા ફરાળી ભેળ ખાવા. પછી તો ઘરે આવીને આપણા હાર્દિકભાઈ જીઓ માર્ટ માંથી વસ્તુ મંગાવી નાખી. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને બહાર આવ્યા હાર્દિકભાઈ આવ્યા, મને કે ટિફિન દેવા જાવ. ગાડી કાઢી નીકળી ગયા જયભાઈ ને ટિફિન દેવા. વચ્ચે એટલું ટ્રાફિક આવ્યું એની વાત જ જવા દો. બોટાદમાં બાયપાસ રસ્તો બનાવવો પડે કે નહીં, કોમેન્ટ તો કરો. આવી ગયા જયભાઈ ને દુકાને ટિફિન દેવા. અહીંયા તો ગ્રાહક ને જયભાઈ વસ્તુ બતાવતા. પછી તો જયભાઈ ને ટિફિન દઈ દીધું. ગાડી કાઢી નીકળી ગયા હું ને હાર્દિકભાઈ ઘર બાજુ. ઘરે આવીને જોયું તો હાર્દિકભાઈ તો જીઓ માર્ટ માંથી વસ્તુ મંગાવી નાખી હતી. પછી તો બધી વસ્તુ ચેક કરી આવી છે કે નહીં. પછી તો બધી વસ્તુ આવી ગઈ. તમારો આ ડુંગળીઓ 14 વર્ષનો છો તો નાના છોકરા ગોડા મોટા મોટા જમ્બો દૂધના બિસ્કિટ મંગાવે. એ મોટો થઈ ગયો હવે. આપણે નિશાળનું લેસન કેટલું હતું. પછી તો દફતરમાંથી ચોપડા કાઢ્યા લેસન કરવા બેસી ગયા. આપણા હાર્દિકભાઈ ને 10મું છે એટલે બધું વાંચવાનું શરૂ કરી દીધું. આપણો ભાઈબંધ નિહાલનો જય આવ્યો તો મને કે એસપી ની બુક આપી. પછી તો આપણા ભાઈબંધ ને એસપી ની બુક આપી દીધી. મારે ને હાર્દિકભાઈ ને સોમવાર હતો. હાર્દિકભાઈ કે ફરાળી ભેળ ખાવા જાવ. ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈઓ ભેળ ખાવા. આવતે રહ્યા ભેળ ની દુકાને ભેળ ખાવા. પછી તો બે ભાઈઓએ ફરાળી ભેળ મંગાવી નાખીને ભેળ ખાઈ લીધી. બે ભાઈઓએ નાસ્તો કરી લીધો. ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. શેરીના છોકરા તો રેતી ડુંગરો બનાવતા. પછી તો ડુંગરો તોડ નાખ્યો. મને મારવા મીડા તાળે. હળવે હળવે હાંજ પડતી જાય એટલે હાંજે પાછા મોટી દુકાને બેહવા આવતા રહ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.